શું મિત્રો તમે કોઈ દિવસ ગેસ ઉપર લાબરું સળગાવ્યું છે? જો નહીં સળગાવ્યું હોય તો અમારો વિડીયો જોયા પછી તમે પણ ગેરંટીની સાથે લાબરું સળગાવવા મળશું। આજે જ્યારે હું ઓફિસેથી ઘરે આવ્યો તો મારો ભાઈ કંઈક આવી રીતે ગેસ ઉપર લાબરું સળગાવી રહ્યો હતો। મેં મારા ભાઈને પૂછ્યું કે ભાઈ તું લાબરું શા માટે સળગાવી રહ્યો છે ગેસ ઉપર? મને મારા ભાઈએ કીધું કે ભાઈ આના એવા ઘણા બધા ફાયદા છે અને આ લાબરું સળગાવીને આપણને ખૂબ જ કામ આવવાનું છે। મેં વાળી પાછું કીધું તો એવું તે વાળી પાછું શું કામ આવવાનું છે? એને કીધું કે સૌથી પહેલાં તો તું સાંભળ કે તારે છે ને પહેલાં લાબરું લઈ લેવાનું છે। લાબરું લઈને અને આવી રીતે તારે ગેસ ઉપર આવી રીતે શેકી લેવાનું છે। મેં કીધું ગેસ ઉપર આવી રીતે શેકવાનું થાય? હા કે બસ આવી રીતે શેકવાનું છે, એની સાલ ઉખાડવાની નથી। મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલો આપણે ગેસ ઉપર આવી રીતે લાબરું શેકી લઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે કંઈક આપણે ગેસની ફ્લેમ ઉપર આપણે લાબરું શેકી લેવાનું છે। પણ મિત્રો ખાસ એક વાતનું તમારે ધ્યાન રાખવાનું, જ્યારે લાબરું શેકતા હોય ત્યારે લાબરું છે ને ફૂટીને તમારી આંખોમાં ન ઉડે, તમારે ખાસ એક ધ્યાન રાખવાનું છે। તમે જોઈ શકો છો મિત્રો આવી રીતે આગળ પાછળ તમારે શેકી લેવાનું છે। પછી મિત્રો તમારે શું કરવું છે, શેકેલો ભાગ છે ને તમારે ચાકુ વડે કાપી અને આવી રીતે ડીશમાં તમારે મૂકી દેવાનો છે। તો મિત્રો તમે જોઈ શકો છો આવી રીતે આપણે લાબરાની ડીશમાં મૂકી અને આવી રીતે જેની સાલ હોય છે એ તમારે સાલ ઉખાડી લેવાની છે। પણ સાલ મિત્રો તમારે આગળ પાછળ બે ઉખાડી લેવાની છે। આસ્તે આસ્તે એનો જે પલ્પ હોય પલ્પ રહેવો પડે। પછી જે પલ્પ જે વધે એને તમારે ચાકુની મદદથી આવી રીતે વાટકીમાં તમારે નાખી દેવાનો છે। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે પલ્પમાં એક વાટકીમાં આપણે લાબરું નાખ્યું, લાબરામાં મિત્રો આપણે એક ચમચી હળદર નાખવાની છે। પછી મિત્રો તમારે એક લીંબુ લઈ લેવાનું છે અને લીંબુને મિત્રો તમારે આવી રીતે કાપી લેવાનું છે। મિત્રો તમે જોઈ શકો છો આપણે આવી રીતે લીંબુ કાપી લેવાનું અને લીંબુ જે કાપીને જે આપણે જે પલ્પ નાખ્યો તો લાબરાનો અને હળદર નાખી તેમાં મિત્રો તમારે અડધું લીંબુ નીચવી દેવાનું છે। પણ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે મેં તમને સ્પેશિયલથી થેન્ક્સ કહી શકીએ। તો મિત્રો પાછળના વિડીયોનો થેન્ક્સ છે શૈલેષભાઈને સુરતથી, મહેશભાઈને અમદાવાદથી, આરતીબેનને અમદાવાદથી, સતીશભાઈને ચોટીલાથી, ભાવેશભાઈને માંડવીથી, વર્ષાબેનને સુરતથી, નવીનભાઈને દાહોદથી, રામુભાઈને રાજસ્થાનથી, હિંમતભાઈને વિછેથી, રામજીભાઈને અમેરિકાથી, અંજુબેનને અમદાવાદથી, યુવરાજભાઈને શિવરથી, કાજલબેનને અમદાવાદથી, ધીરુભાઈને કુવાડવાડથી, સંજયભાઈને ગેમલપુરથી, તિરુપતિબેનને મુંબઈથી, હર્ષનાબેનને રાજકોટથી, પારુલબેનને અમદાવાદથી, શાંતાબેનને કેનેડાથી, અંકલભાઈને સુરતથી, પૂજાબેનને આનંદથી, મંથનભાઈને યુએસએથી, સંજયભાઈને વિછેથી અને રીતાબેનને ટીમ્બી। તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ બધી વસ્તુને મિત્રો કંઈક આવી રીતે હલાવી લેવાની છે। પણ મિત્રો કયા ટાઈમ સુધી તમારે હલાવવાની છે, કેટલી ઘડીક સુધી હલાવવાની છે હું તમને જણાવું। મિત્રો 20 થી 25 સેકન્ડ સુધી મિત્રો તમારે આ વસ્તુને ફરજિયાત હલાવવાની છે। તો મિત્રો ફરીથી પાછો કહું છું કે તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવી રીતે વિડીયોમાં તમારા પણ નામ આવી શકે છે। તો મિત્રો તમે જોઈ શકો છો આ વસ્તુને આવી રીતે હલાવીને પછી મિત્રો તમારા આના ફાયદા હું તમને જણાવું। આના એવા ઘણા બધા ફાયદા છે અને આ ફાયદાની મદદથી આપણે લાખો અને કરોડો રૂપિયા બચી પણ જવાના છે। પછી મિત્રો તમારે શું કરવું છે, આ હળદરને મિત્રો તમારે લઈને કે જે મિક્સ આપણે નાખ્યું છે, જે એલોવેરા, હળદર ને લીંબુ બધું મિક્સ છે, એ મિક્સને તમારે શું કરવું, એના ફાયદા મિત્રો હું તમને જણાવી દઉં કે આ તમારે પગની ઘૂંટી છે કે પગે મિત્રો કાળા ડાઘ છે કે મિત્રો તમારા કોણિયા ડાઘ છે, એ જગ્યાએ તમે લગાડશો 2 થી 3 દિવસ લગાડશો તો મિત્રો આ તમારા ડાઘા વહી જાય છે। તો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો ફરીથી મળશું કોઈ નવા વિડીયો સાથે। જય માતા।